રચનાભાઈ, અલ્ટ્રાટેક સિમેન્ટ માટે એક વ્યૂ લઈએ, કારણ કે માર્કેટ અવર્સમાં જ આમ તો ગઈકાલે કંપનીના પરિણામ આવ્યા હતા અને નંબર્સ બાદ આપણે જોયું કે બ્રોકરેજ હાઉસીસ તરફથી પણ જે રીતે જણાવી રહ્યા હતા હમણાં તો ખરીદારીની સલાહ જે ફ્રીઝ આપી રહ્યું છે, નુવામાં હોલ્ડ રેટિંગ આપે છે, ડીએમ કેપિટલ અપગ્રેડ કર્યું છે, ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક પણ તેમણે વધાર્યા છે. પરંતુ એક વ્યૂ લઈએ ઓવરઓલ નંબર્સ માટે અને કઈ રીતે કંપનીના ફંડામેન્ટલ્સ તમે જોઈ રહ્યા છો અલ્ટ્રાટેકના? તો લગભગ 6 થી 8 કંપનીઓમાં ખરીદારીની ભલામણ છે સિમેન્ટ ક્ષેત્રમાં ચાંદી. અલ્ટ્રાટેક એમાંથી એક પ્રાથમિકતા પર છે. દિગ્ગજ કંપની, સૌથી મોટી ઉત્પાદન ક્ષમતા અલ્ટ્રાટેક પાસે છે. પરિણામોને જોઈને ઉત્સાહ આવે એવું લાગે છે, કારણ કે કોઈ જાતની નિરાશા હતા નહીં આંકડાઓમાં. અને બજેટને લઈને એક બીજું ક્ષેત્ર જે મેં નામ નથી લીધું એ છે નિર્માણ કાર્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે રીતના સરકાર કામકાજ કરી રહી છે કેન્દ્રીય સ્તર પર, રાજ્ય સ્તર પર અમુક રાજ્યોમાં જે રીતના સરકાર ખર્ચ કરી રહી છે, રિયલ એસ્ટેટ સેક્ટર સારું કરે એવું અનુમાન છે. અને એની સાથે નિજી કંપનીઓ ક્ષમતા વિસ્તાર યોજનાઓ કરે. આ બધા સમીકરણ તમે સામે રાખો ચાંદની, તો સિમેન્ટ અને અમુક ધાતુઓને લઈને લાગે છે કે ખપત સ્થાનિય માર્કેટમાં આવનારા સમયમાં ઉપર જશે. ગયા વર્ષે સિમેન્ટના બોરીઓના ભાવ ઉપર ગયેલા. આ વર્ષે એક બીજું રિવિઝન આવે ઉપરની તરફ સિમેન્ટની બોરીઓમાં, એવું લાગે છે. રિયલાઇઝેશન સારા છે અને ઓપરેટિંગ માર્જિન્સ બી સુધર્યા છે. આ બધું સમીકરણ જો હું સામે રાખું તો અલ્ટ્રાટેક, એસીસી, અંબુજા, ગ્રાસિમ આ બધી દિગ્ગજ કંપનીઓ છે. મિડ કેપ કંપનીઓમાં દાલમિયા ભારત છે, રામકો સિમેન્ટ છે, બિરલા કોર્પ કરીને એક કંપની છે. નાની કંપનીઓમાં ઇન્ડિયા સિમેન્ટ, સાગર સિમેન્ટ જેવી કંપનીઓ છે, જ્યાં ઘડી પાયાના મતે ખરીદારીની ભલામણ છે. તો અલ્ટ્રાટેક સિમેન્ટની સાથે સાથે આ સિમેન્ટ કંપનીઓ જે છે ખાસ એક વ્યૂ ફંડામેન્ટલી ખરીદારી માટે બનતો દેખાડી રહ્યો છે. રચના, યુનાઇટેડ